એબીવીપીના રાષ્ટ્રીય અધિવેશન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આણંદ બસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા। બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને સુવિધાની સમીક્ષા કરી નાયબ મુખ્યમંત્રીએ આણંદ બોરસદ રૂટની બસમાં મુસાફરો સાથે વાતચીત કરી। વિદ્યાર્થીઓની માંગ પર હર્ષ સંઘવી આણંદ ડેપોને 2 નવી બસો ફાળવી। ડેપો મેનેજર સાથે ટેલિફોનિક વાતચીત કરીને કાલથી જ આણંદ બોરસદ અને આણંદ ડાકોર વચ્ચે વધુ બસ ફાળવવાની સૂચના આપી। એટલું જ નહીં, સાંસદ મિતેશ પટેલે બસના ડ્રાઈવરની અછત હોવાનું કહેતા હર્ષ સંઘવીએ સાંસદ અને ધારાસભ્યને જાતે જ બસ ચલાવવા કહ્યું। આણંદ બસ સ્ટેશન પર ઊભો છું। કાલ સવારથી આપણે એક બોરસદ આણંદનો રૂટ આખો દિવસ બરાબર, બોરસદથી આણંદ જાય, આણંદથી બોરસદ, બોરસદથી આણંદ, આણંદથી બોરસદ સવારથી સાંજ બરાબર। અને બીજો એક રૂટ જોઈએ છે, 2 બસ ખરીદી આણંદ ડાકોર, આણંદ ડાકોર, આણંદ ડાકોર। બોરસદની ગાડી હતી જૂના બસ સ્ટેન્ડ સંચાલન કરે, જૂના બસ સ્ટેન્ડ મૂકવાની, જૂના બસ સ્ટેન્ડ થઈ જૂના બસ સ્ટેન્ડ નવામાંથી જૂના બસ સ્ટેશન બાજુ બરાબર।